ટુ માય ચેનલ. આજે આપણે કરીશું કાર્ડ્સ બનાવવાનું, કેમ કે અડધા લોકોના બર્થડે પણ આવી રહ્યા છે ઇટલી. તો હું અહીંયા બનાવું છું વાદળા શેપનું કાર્ડ. અહીંયા મેં બંગડીનો ઇસ્તેમાલ કર્યો છે, તમે કોઈ બી ગોળ વસ્તુનો ઇસ્તેમાલ કરી શકો. અહીંયા મેં આવું કર્યું છે, આ સ્માઇલી ડ્રો કરી છે. તમારે અગર કોઈ બી ડિઝાઇન અલગ અલગ બનાવવી હોય તો તમે બનાવી શકો છો. હવે અત્યારે હું બનાવવાની છું નેક્સ્ટ આગળનું આપણે શું કરવું જોઈએ. તો અડધા લોકો કન્ફ્યુઝન હોય કે હવે આની અંદર શું કરે, કેમ કે મેં ડબલ પેજનું નાખ્યું છે અને આપણે ખોલાશે પણ હું તમારે આનું થઈ જાય ફિનિશ એટલે આનું આખું કરીને બતાવીશ. હવે આપણે આ પેજમાં આપણે રેમ્બો કરીશું, બરાબર. અહીંયા એક પેજ કટ કરી લીધું છે. હવે આની ઉપર આપણે કરીશું રેમ્બો કલર. હું તમારે કરીને બતાવું. મેં કલર કરીને પછી આવી રીતના ફોલ્ડ કર્યું છે. હવે આની અંદર આપણે ચોંટાડશું. ચોંટાડીને પછી બતાવું ફ્રેન્ડ્સ. પછી મેં ઓલું જે તમારે બતાવ્યું હતું, હવે એને આપણે અહીંયા નાખી દઈશું. જુઓ કાંક આવું છે એ આપણું પપ. અહીંયા તમે કાંઈ બી લખી શકો છો, હેપી બર્થડે. હું અહીંયા હેપી બર્થડે લખીને પછી તમારે બતાવું છું. આપણું કાર્ડ રેડી થઈ ગયું છે. તો મારી નાની બહેનનું નામ છે શ્રેયા. જો મેં કાંક આવું બનાવ્યું હતું ગિફ્ટ જેને એને બહુ ક્યુટ લાગે. જો અહીંયા મેં લખ્યું હતું હેપી બર્થડે શ્રેયા, અને અહીંયા મેં પાછળ લખ્યું હતું બેબી ફોર યુ. ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો. હવે હું બધું પેક કરીને જઈશ ઘરમાં, કેમ કે હું જાઉં છું કોચિંગ. એટલે કોચિંગનું જે ટાઈમ થઈ ગયો છે એટલે હવે મને જવું પડશે. હવે આપણે કાંક નેક્સ્ટ વિડીયો કાંક નવી લાવીશ ને ત્યારે તમારે કહીશ. બાય. અને મારા વિડીયો કોઈ પ્લીઝ લાઈક કરજો, કેમ કે જો લાઈક નહીં આવતા ને ફ્રેન્ડ્સ તો છે ને મને બહુ એમ ખોટું લાગે છે કે કેમ લાઈક નહીં આવતા. તમે મોટા લોકોના પર તો કેટલા બધા લાઈક કરો. તમારી વિડીયો પર લાઈક કરો, વાંધો છે તો નહીં, પણ પ્લીઝ કરી નાખજો ને. હું તમારે કહું છું, બહુ મહેનત કરું છું. હું ક્યાંની જમી લીધું હતું, ત્યાંની બેઠી છું કે મારા ફોલોવર્સ વધારે થાય અને હું કાંઈ ખાસ રીકોર્ડિંગ. તો તમે લોકો પ્લીઝ લાઈક કરજો અને તમારી માટે બાય.